હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવું મિક્સ વેજીટેબલ્સનું શાક, જે વેજીટેબલ્સમાં હશે ભરપૂર વટાણા, બટેટા, ફણસી અને ગાજર. તો એકદમ સાદું સિમ્પલ આપણે શાક બનાવીશું, જે શાક ગરમીમાં તો ખાવાની મજા આવશે, પણ દાળ ભાતની સાથે આ મિક્સ શાક ખાવાની બહુ જ મજા આવશે. તો મિક્સ શાક બનાવવા માટે અહીંયા આપણે એક બાઉલ ભરીને વટાણા, એક બાઉલ ભરીને બટેટા, એક બાઉલ ભરીને ફણસી, એક બાઉલ ભરીને ગાજર છે અને તીખાશ માટે આપણે અહીંયા લીલા મરચા લીધેલા છે. તો હવે મિક્સ શાક બનાવવા માટે ગેસની ઉપર કઢાઈ મૂકીને કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું 4 થી 5 ચમચી જેટલું. તેલ ગરમ થઈ જાય એટલે જીરું એડ કરી દઈશું, તીખા મરચા એડ કરીશું અને નાખીશું ઉપરથી હિંગ. હિંગ નાખીને સૌથી પહેલા આપણે લીલા વટાણા એડ કરી દઈશું. ફ્રોઝન વટાણા હોય તો છેલ્લા રાખવાના, પણ ફ્રેશ વટાણા હોય ને તો પહેલા તેલમાં નાખી દેવાના, કેમ કે થોડાક હાર્ડ વાળા વેજીટેબલ હોય ને તો પહેલા તેલમાં નાખીશું ને તો ફટાફટ વેજીટેબલ ચડી જશે. વટાણા નાખીને તેલની સાથે વટાણાને મિક્સ કરી દઈશું. હવે નાખીશું આપણે કટ કરેલી ફણસી. તો આ બધા શાક શિયાળામાં સરસ આવતા હોય છે, પણ આજકાલ એવું નથી, 12 માસ બધા શાક મળતા હોય છે. તો ઉનાળાની ગરમીમાં કંઈક હલકું ફૂલકું ખાવાનું મન થાય તો તમે આવી રીતના ડ્રાય શાક બનાવીને દાળ અને રાઈસની સાથે તમે ખાઈ શકશો. હવે વટાણા ફણસીને મિક્સ કરીને 1 ચમચી જેટલી હળદર નાખીશું. હળદર નાખીને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી હવે આપણે કટ કરેલા ગાજર એડ કરી દઈશું. હવે એડ કરી દઈશું આપણે કટ કરેલા બટેટા. તો જે શાકમાં બટેટા આવે ને તે શાક તો ઓલરેડી સારા જ બનતા હોય છે, અને બટેટા તો નાના બાળકોથી લઈને બધાને બહુ જ ભાવતા હોય છે. તો હવે ઉપરથી સ્વાદ મુજબ મીઠું એડ કરીને શાકને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. આ શાકમાં વધારે પડતા મસાલા પણ નથી નાખવાના, એકદમ સાદું સિમ્પલ શાક બનશે, બટ આ શાક દાળ અને રાઈસની સાથે ખાવાની બહુ જ મજા આવશે. તો શાકને સરસ રીતે મિક્સ કરીને ગેસની ફ્લેમ રાખીશું ધીમી, અને ધીમા ગેસ ઉપર આપણે આ શાકને ચડવા દઈશું 5 થી 6 મિનિટ સુધી. તો 5 થી 6 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો હતો. હવે આપણે શાકને જોઈ લઈએ. તો જે શાક આપણે ખુલ્લા વાસણ મતલબ કઢાઈમાં બનાવતા હોઈએ એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. આ શાક જો આપણે કુકરમાં બનાવીએ ને તો તેમનો ટેસ્ટ તમને ચેન્જ લાગશે. તો તમે જરૂરથી આવી રીતના જે ડ્રાય શાક બનાવવું હોય ને તો કઢાઈમાં જરૂરથી બનાવજો. અહીંયા આપણું શાક સરસ રીતે ચડી ગયેલું છે, થોડુંક કાચું પાંગું રાખવાનું. હવે સ્વાદ મુજબ લીંબુનો રસ નાખીશું. લીંબુનો રસ નાખ્યા પછી ઉપરથી ધાણા જીરું પાવડર નાખીશું. લાલ મરચું પાવડર આપણે નથી નાખતા, કેમ કે સ્પાઈસી માટે આપણે તીખી મરચી નાખી હતી એટલે. હવે લાસ્ટમાં એડ કરી દઈશું આપણે ગરમ મસાલો, જે શાકનો મસાલો આવે તે નાખેલો. અને તમારે ગરમ મસાલો ન નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો. ગરમ મસાલો નાખીને શાકને મિક્સ કરી લીધેલું. અને શાકને આપણે ટેસ્ટ કરી લીધેલું. તો મીઠું અને લીંબુ પરફેક્ટ આ શાકમાં છે. હવે ઉપરથી લીલા ધાણા નાખીને ગરમમાં ગરમ આપણે આ શાક એક બાઉલમાં સર્વ કરી લઈશું. તો ઉનાળાની ગરમી હોય કે શિયાળામાં સરસ મજાના શાક આવતા હોય તો તમે આવી રીતના મિક્સ વેજીટેબલ્સથી એકદમ સાદું સિમ્પલ શાક બનાવી શકશો. જે શાક તમે સ્કૂલનું લંચ બોક્સ હોય કે ઓફિસનું લંચ બોક્સ હોય કે તમને ડિનરમાં કંઈક લાઇટ ખાવાનું મન થતું હોય તો તમે આ શાક દાળ રાઈસની સાથે પણ ખાઈ શકો, રોટલીની સાથે પણ ખાઈ શકો, અને ખીચડીની સાથે પણ આ શાક બહુ જ સરસ લાગશે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.